મૌન રેલી નીકળી, સર્વ સમાજ તેમાં જોડાયા હતા। આપણે જણાવીએ કે કચ્છના માંડવી તાલુકામાં યુવતીના એકતરફી પ્રેમમાં હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ભુજ શહેરમાં વિશાળ રેલી યોજી કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું, જ્યાં સર્વ સમાજે રેલીમાં જોડાઈ ઝડપી ન્યાય મળે તેવી માંગ કરી છે અને મૃતક યુવતીની બેરહેમીથી હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા આપવા પણ રજૂઆત કરવામાં આવી। મૌન રેલીમાં સર્વ સમાજની સાથે સાધુ સંતો પણ જોડાયા। બેટી બચાવો અને દેશ બચાવો તેમજ દીકરીઓની સુરક્ષા આપો સહિતના બેનર સાથે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો। કચ્છના સાંસદ તેમજ ધારાસભ્ય સહિતના અગ્રણીઓ આ રેલીમાં જોડાયા હતા। 30 તારીખે મારા પરિવારની, મારા ભાઈની દીકરીની નિર્મમ ક્રૂર તરીકે હત્યા કરવામાં આવેલી છે। આ નરાધમને કડકમાં કડક સજા થાય, ફાંસીના ફંદા સુધી આ વ્યક્તિને લટકાવવામાં આવે એવી માગણી સાથે આજે અમે મૌન રેલીનું આયોજન કરેલું। અને હવે જુઓ પ્રમુખ બનવા